હાય ફ્રેન્ડ્સ, આજે હું મારો પહેલો વિડીયો શેર કરી રહી છું. મેં આજે એક રચના વાંચી, એ મને ગમી. કદાચ તમે પણ વાંચી હશે, સાંભળી હશે, પણ મને ગમી એટલે હું તમારી સાથે શેર કરવા માગું છું. રચના આ પ્રમાણે છે: બે જુબાન પથ્થર પર લાખોના ઘરેણાં લટકતા જોયા મેં. એક મંદિરની સીડી પર 1 રૂપિયા માટે તરસતું દેશનું ભવિષ્ય પણ જોયું છે મેં. સમજાવ્યા 56 ભોગ અને મીઠા મેવાઓ એક મુહૂર્તની સામે. મંદિરની બહાર એક માનવને ભૂખથી તડપતો જોયો છે મેં. ઓઢાડેલી છે રેશમી ચાદરો તે મજાર પર. બહાર એક વૃદ્ધ માતાને ઠંડીથી થરથર કાપતી જોઈ છે મેં. મૂર્ખ દઈ આવ્યો છે લાખો રૂપિયા મંદિર નિર્માણ માટે. એક જ ઘરમાં માત્ર 500 રૂપિયા માટે કામવાળી બાઈને બદલતા જોઈ છે મેં. સાંભળ્યું છે ચડ્યો છે મંદિરના પગથિયાં તેના દુઃખના નિવારણ માટે. એના જ મા બાપને અનાથ આશ્રમમાં રડતા કકળતા જોયા છે મેં. સળગાવતા રહ્યા તે અખંડ જ્યોત સાચા દેશી ઘીની. ગરીબ ભૂખ્યા તરસ્યા બટકું રોટલા માટે ઝઘડતા જોયા છે મેં. જેણે નથી આપી મા બાપને ભરપેટ રોટલી ક્યારે, આજે અચાનક તેને સમાજના સમૂહ ભોજન કરાવતા જોયા છે મેં. કહેવા માટે શબ્દો પણ ઓછા પડે છે મારા હવે. માણસોના હજારો રંગ બદલતા જોયા છે મેં. આ રચના જેની પણ હોય, જેણે લખી છે એ વ્યક્તિને સલામ છે. ખૂબ સચોટ અને સત્ય છે. તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જણાવજો, અને લાઈક, શેર અને ફોલો કરજો, કારણ કે હું ફર્સ્ટ ટાઈમ આવી છું લાઈવ. તમારા સહકારની મને જરૂર છે. થેન્ક યુ.